ચાલો મિત્રો, આજે આપણે છે ને ધામણ અને નાગનું કમ્પેરિઝન કરીશું. કમ્પેરિઝનમાં એવું છે એક ઝેરી છે ને બિનઝેરી. આમ તો કોઈ જાતનું કમ્પેરિઝન કરવાનો આમ મામલો નથી, પણ સામાન્ય રીતે લાંબો ધામણ છે એ ખૂબ લાંબો સાપ છે. 8થી 11 ફૂટ 12 ફૂટ સુધીના જોવા મળે. જ્યારે નાગ છે એ મેક્સ ટુ મેક્સ વધારેમાં વધારે 5.5થી 5.5 ફૂટ સુધીની લંબાઈના જોવા મળે. પણ એનો આકાર કદ એના હિસાબે આપણે છે ને એનાથી ડરી જતા હોઈએ. તો આપણે એનો રંગ આકાર કદ ને જોઈએ ધામણમાં કેટલો ફેર પડે છે અને નાગમાં કેટલો ફેર પડે છે. ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા, અને એક રેન્જની અંદર આપણે એનાથી દૂર રહીશું તો એ એટેક નહીં કરે. બ્રાઉનિશ કલર જેવો કલર છે. એના ભીંગડા તમે જોશો તો કઈ રીતે ગોઠવાયેલા છે, અર્ધગોળાકાર સ્વરૂપે ગોઠવાયેલા છે. તો પાછળની તરફ જો નાગને કેવું હોય, તમે પાછળની તરફ કંઈ પણ મૂવમેન્ટ થતી હોય ને માથાની આગળ, જો મિત્રો અત્યારે નાગ મારી સામે છે, પાછળ 2 ચશ્મા જેવા ત્રિશૂળ જેવું નિશાન એને દેખાતું હોય છે, અને એના ઉપરથી તમે કહી શકો આ સ્પેક્ટિકલ કોબરા છે. મારો પગ ફરે છે એ રીતે એની હોડ ફેરવે છે. એટલે મદારી જે આપણને નચાવતા હોય છે બીનના ઈશારે, એ ખરેખરમાં મૂવમેન્ટ એના બીનની થતી હોય એ આધારે થતી હોય છે. 2 ડોટ્સ દેખાય છે ગળા ઉપર, અને એનાથી કહીએ સ્પેક્ટિકલ કોબરાની નિશાની છે 2 ડોટ્સ. તો મિત્રો આ ધામણ છે. કલર બ્રાઉનિશ જેવો નથી પણ બ્લેકિશ પડતો છે. શરીર ઉપર પટ્ટા છે. મોઢું ગળું ફૂલાવી અને થોડું ઘણું હોય છે. ગળું ફૂલાવીને આપણને ચેતવે કે ભાઈ મારાથી દૂર જતા રહો. મોઢા ઉપર અહીંયા કાળી ધારી પડતી હોય, બરાબર, જીભ સતત લબલબાવતી હોય, અને એના ઉપરથી ખબર પડે કે આ ધામણ છે. ઝૂમ કેમેરામેન ત્યાં કરજો જરાક મોઢા આગળ, એના મોઢાની ધારી ઉપર જરાક કરજો, લોકો જોઈ શકે. મોઢા આગળ ઝૂમ કરજો. 6 ફૂટ કરતાં વધારે હાઇટમાં છે. એના કદના અને જાડાઈના હિસાબે લોકો આનાથી જોઈ અને ડરી જતા હોય છે. લોકો એમ કહેતા હોય કે આ કરડે તો ઢોર મરી જાય, ઢોરને કરડે તો ઝેર ચડે, પણ ખરેખરમાં કોઈ પણ પ્રાણીને આ કરડે તો ઝેર ચડતું હોતું નથી. અને ઉંદર આનું સૌથી વધારે ફેવરેટ ફૂડ છે, અને વધારે આ ઉંદર ખાતી હોય છે.